पुलिस वाला हाथ लिया। ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 45મો દિવસ અને આજે આપણે શ્રી ભોરથી દાળિયા લઈને આપણે તો આજે જવાનું બંધ હતું એટલે મારા ભાઈ કિશનભાઈના દાળિયા લઈને હું આવ્યો છું. સકડો પણ એમનો જ છે, આપણો એમનો સકડો. તો આજે તો આપણે અહીંયા દાળિયા રોકાઈ જઈશું, કાલે પછી આપણે ચાલુ થઈ જઈશું. તો મિત્રો વ્લોગ આખો જોઈજો, ફૂલ મજા આવશે. તો મિત્રો આવીને આપણે પહેલાં જમી લઈશું. બટેકાનું શાક છે. તો ગાઈસ જમી લીધું છે, તો હવે આપણે કામ ચાલુ કરીશું. ચણા બગાડેલા છે પવનના લીધે, એ આજે ભેળા કરીશું. તો આપણે જોઈશું ખેતર તરફ. તો આપણું કામ થઈ ગયું છે ચાલુ. ટ્રેક્ટરની અંદર ચાલ ભરીશું ચણાની અને એક જગ્યાએ ખડું બનાવીશું. તો અત્યારે આવી છે ચા, તો ચલો આપણે ચા પી લઈએ. તો અડધું ટ્રેક્ટર તો ભરાઈ ગયું છે, તો હવે આખું ટ્રેક્ટર ભરીશું. તો ગાઈસ એક ચાલ ભરી છે આપણે ચણાની. તો હવે જોઈશું જમવા માટે, કારણ કે વાગ્યો છે 1. તો જમી લેવી પછી બીજું એક ભરીશું, ત્યાં સુધી 5 વાગે છે. જે બધા પાછળ જે તમને ચણા દેખાય એ બધા વરસાદ અને વાવાઝોડાના લીધે આખામાં ફેંદી ગયા છે. તો એના માટે સ્પેશિયલ આ દાળી આવ્યા છે તે બધું ભેળા કરવા માટે. તો બહુ બગાડ કર્યો છે. તો ચલો માણસો બધા ભેળા કરતા જાય અને આપણે ટ્રેક્ટરમાં ભરીશું. તો ચલો જમી લઈએ, પછી 2 વાગે આવશું આપણે આરામ કરીને. તો ફાઇનલ મિત્રો આરામ કરીને આપણે જાગી ગયા છીએ અને અત્યારે 2 વાગ્યા છે. તો ચલો હવે આપણે પાછા જઈએ ખેતરમાં કામ કરવા માટે. पुलिस वाला हाथ लिया। તો ગાઈસ અત્યારે વાગે છે 3 અને આવી ગઈ છે ચા. તો આપણે ચા પી લઈશું. બીજી ચાલ પણ ભરાવા આવી છે ટ્રેક્ટરની. તો 5 થી 30 મિનિટની વાર છે, ત્યાં સુધી ભરી લઈએ પછી અહીંયાથી નીકળી જઈશું અને ડાયરેક્ટ જઈશું પેટ્રોલ પંપે. આપણે ડીઝલ લેવાનું છે અને પેટ્રોલ પણ લેવાનું છે. તો ચલો પછી પેટ્રોલ પંપે મળીએ, કેટલું ટ્રાફિક થાય છે. તો મિત્રો ટ્રેક્ટર તો આખું ભરી દીધું છે. તો હવે આપણે જેવી સકડા તરફ કામ થઈ ગયું છે બધું પૂરું. તો હવે જઈશું આપણે ઘરે અને રોકાશું બગોદરા મિસ્ટર ભૂરાલાલ. તો ગાઈસ ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ બગોદરા. થોડોક માલ લેવાનો હતો એના માટે. તો માલ લઈ લીધો છે. તો હવે આપણે ડાયરેક્ટ જેવી આપણા ઘરે. તો ગાઈસ બગોદરાથી તો આપણે આવી ગયા છીએ ઘરે. તો ચલો હવે આજનો વ્લોગને પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.